બનાસની ધરતીમાં કાંકરેજના ખારિયા ગામે કાંગોળ પરિવારના ખોરડે જન્મેલ સંત શિરોમણી રઘુનાથપુરી બાપુની થોડીક વાત કરીએ. સાબરની ધરતી પર ગુજરાતમાં વસતા ગાંગોળ પરિવારની કુળદેવી લાખણેચી મંદિર લાખિયા ધરાએ મંદિરની ગુરુગાદીની ધુરા રઘુનાથપુરી બાપુએ સંભાળી. રઘુનાથપુરી બાપુના આશીર્વાદ થકી આજે એમના સેવકોના ડંકા દેશ અને દુનિયામાં વાગી રહ્યા છે. રઘુનાથપુરી બાપુની ગૌભક્તિ, સાચી માળા, લાખણેચીની સાચી સેવા અને બાપુના પાઘડીના છેડે જહુના પ્રતાપે. એવું કહેવાય છે કે જહુ માતાએ પાઘડી પહેરવેલ અને ત્યારથી આ પાઘડી એમને જીવ જેમ સાચવેલ. એ શક્તિઓની તાકાતના લીધે બાપુના શબ્દો એ જ આશીર્વાદ બની જતા. રઘુનાથપુરી બાપુના સ્વર્ગવાસ બાદ એમની પાઘડીના છેડે અને સન્મુખ વાત કરતી જહુમાં એની થોડી વાત કરીએ તો પરિવાર દ્વારા એ પાઘડી સ્વરૂપે જહુમાં હતી. એ પાઘડી એમના પરિવાર દ્વારા ગુરુ પૂનમના દિવસે ઘરે લાવી પોતાના ઘરે જ પૂજા પાઠ કરી સાચવી. બાપુના પગલે ચાલવા અડગ મનોબળ ધરાવતા એમના શિષ્ય ભુવાજી ખુરશીભાઈએ એ બાપુના અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા બાપુની સેવા યાત્રા અવિરતપણે આગળ વધે એ હેતુથી લાખણી તાલુકે નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમની સ્થાપના કરવામાં આવી. આ આશ્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી. એ આશ્રમમાં ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એ મંદિરનું સ્થાપત્ય કોતરણી અને મંદિરમાં વપરાયેલ પથ્થર અલૌકિક અને લાજવાબ છે. આ મંદિરમાં લાખુ, જહુ અને બાપુ એમ ત્રણેયની સ્થાપના કરીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પૂર્ણ થતા મંદિરમાં બાપુના પરિવાર દ્વારા સાચવેલ એ જ બાપુની પાઘડી અને જહુની પાઘડીનું ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા દ્વારા આશ્રમમાં પધરામણી કરવામાં આવી. રઘુનાથપુરી બાપુની હયાતીમાં બાપુએ જે સેવકોને વચન આપેલું કે હું તમારે ઘરે પધરામણી કરી પગલાં કરીશ, અમુક સેવકને મનમાં હતું કે બાપુના પગલાં એક વખત કરાવવા છે. એવી મનની ઈચ્છાઓ હતી. બાપુએ આપેલ વચન અને સેવકોની ઈચ્છાઓ પૂર્ણ કરવા પાઘડીએ જ બાપુ ગણી દરેક સેવકે પોતાના ઘરે પાઘડીની પધરામણી કરાવી. બનાસકાંઠા, કચ્છ, સુરત, નવસારી, રાજસ્થાન, પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં બાપુના સેવકો વસે છે ત્યાં ત્યાં વાજતા ગાજતા ઢોલ, શરણાઈ, ફૂલો થકી દરેક સેવક પરિવાર દ્વારા પાઘડીની પધરામણી કરાવી પૂજા આરતી કરી. બાપુના અને પાઘડી છેડે રહેલ જહુમાના આશીર્વાદ લીધા અને ધન્યતા અનુભવી. બાપુના આશીર્વાદ, બાપુના પગલા, બાપુનો બોલનો તોલ કરનારમાં જહુ પ્રાણ પ્રતિષ્ઠા બાદ બાપુના આશીર્વાદ અને લક્ષ્મી રૂપે લાખોમાં જશ માટે જહુમાં દરેક સેવકને સુખ શાંતિથી ભરી દેશે. આ સુંદર ઇતિહાસ લખ્યો છે દેસાઈ અમૃતભાઈ માસ્તર શેરગઢ દ્વારા.